ડુમસ બીચ પોતાની કુદરતી સૌંદર્ય અને કાળા રેતી માટે પ્રખ્યાત છે. ત્યાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. રવિવારે 20 જુલાઈના એક લક્ઝરી મર્સિડીઝ કાર GJ6 MD 396 બીચની નરમ રેતીમાં એવી રીતે ફસાઈ ગઈ કે બહાર કાઢવામાં 36 કલાકથી વધુનો સમય લાગ્યો. ઘટનાએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ સર્જાવ્યું. પોલીસે જાહેરનામાના ભંગ બદલ કારના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. રવિવારે સાંજે જ્યારે મોટાભાગના લોકો બ્રિજ ઉપર મોજ મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક એક મર્સિડીઝ કાર રેતીમાં ઊંડે સુધી ખૂંપી ગઈ. પ્રાથમિક પ્રયાસો નિષ્ફળ રહ્યા અને આખી કાર રાત સુધી ત્યાં જ ફસાયેલી રહી. સોમવારે દિવસભર અને મંગળવાર રાત સુધી પણ કારને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રહ્યા અને આખરે 36 કલાકની લાંબી જહેમત બાદ JCB મશીનની મદદથી આ મોંઘી કારને રેતીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી. ડુમસ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. ACP દીપ વકીલે વિગતો આપતા જણાવ્યું છે કે 20 જુલાઈ રવિવારના રોજ બીચ ઉપર ફસાઈ ગયેલો હોવાની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. કારના માલિક અઝર અબ્દુલ્લા શાહ ઉંમર 50 વર્ષની અટકાયતમાં લેવામાં આવ્યા છે. અઝર શાહે જણાવ્યું છે કે તેઓ પોતાની પત્ની સાથે બીચ ઉપર ફરવા આવ્યા. બીચ ઉપર અમુક સ્ટોલ ધારકો પોતાનો સામાન લઈને અંદર જઈ રહ્યા હતા. તેમને જોઈને અઝર શાહે પણ પોતાની મર્સિડીઝ કારને બીચ ઉપર અંદર જવાનું સાહસ કર્યું, પરંતુ નરમ રેતીમાં પોતાની ગાડી ફસાઈ ગઈ અને બેદરકારી તેમને ભારે પડી. ડુમસ બીચ ઉપર વાહન લઈને જવા પર પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામું અમલમાં છે. આમ છતાં અઝર અબ્દુલ્લા શાહ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો. ડુમસ પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે અને ફરી એકવાર એ વાતનો પુરાવો આપે છે કે કુદરતી સ્થળોએ નિયમો અને સલામતીના પાલનનું કેટલું મહત્વ છે. એક નાનકડી બેદરકારી કેટલી મોટી મુશ્કેલી અને કાયદાકીય કાર્યવાહી નોતરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.